Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, હીરપ્રા કન્યા વિદ્યાલય લર્નિંગ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર 10 ભારતના ઉદ્યોગો વિશેની માહિતી મેળવશું. આગળ જોઈ ગયા હતા, કોઈ પણ દેશના અર્થતંત્રમાં મહત્વના 3 ઘટકો હોય છે. એટલે કે અર્થતંત્રના વ્યવસાયિક દ્રષ્ટિએ 3 એકમો હોય છે, જેમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આગળના પાઠમાં જોઈ ગયા હતા ભારતમાં કૃષિ, એવો જ બીજો પાઠ છે ભારતમાં ઉદ્યોગો, અને ત્યાર પછી છેલ્લા પાઠમાં જોશું ભારતમાં સેવા ક્ષેત્ર એટલે કે આંતરમાળખાકીય સેવાઓ. કોઈ પણ દેશમાં આવક, ઉત્પાદન, રોજગારીની દ્રષ્ટિએ આ 3 ક્ષેત્ર મહત્વના હોય છે, જેને આપણે વ્યવસાયિક માળખું કહીએ છીએ કે દેશના લોકો કયા વ્યવસાયમાં જોડાયેલા હોય છે. કાં કૃષિ વ્યવસાયમાં જોડાયેલા હોય છે, કાં ઔદ્યોગિક વ્યવસાય એટલે કે ઉદ્યોગોમાં જોડાયેલા હોય છે, અને કાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. આગળ જોઈ ગયા ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર ખૂબ મહત્વનું ક્ષેત્ર છે. એવું જ પ્રકરણ નંબર 10માં આપણે જોશું ભારતના ઉદ્યોગો. આજના સમયમાં ઉદ્યોગો ખૂબ મહત્વના છે. આમ જોઈએ તો ઉદ્યોગ વ્યવસાયિક માળખાના 3 ક્ષેત્રમાંથી આજે સૌથી મહત્વનું ક્ષેત્ર હોય તો એ છે ઉદ્યોગો. કારણ કે વિશ્વના મોટા ભાગના દેશો આજે ઝડપી આર્થિક વિકાસ માટેના પ્રયત્ન કરે છે. એમાં પેટ્રોલિયમ પેદાશનું ઉત્પાદન કરતા દેશોને બાદ કરતા મોટા ભાગના વિકસિત દેશો છે એ ઔદ્યોગિક દેશો છે. આમ તો ખેતી આધારિત ઉદ્યોગો એ પણ વિકસિત હોઈ શકે, પણ સામાન્ય રીતે બહુ ઓછા. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો જ કૃષિ પ્રધાન દેશો છે અને વિકસિત દેશો છે. પણ આજે વિશ્વના મોટા ભાગના ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મન, જાપાન, બ્રિટન વગેરે જે વિકસિત દેશો કહીએ છીએ, એવા બધા જ દેશો ઔદ્યોગિક દેશો છે. અને એટલા માટે ભારત જેવા દેશો પણ એવું માને છે કે જો દેશને વિકસિત તરફ લઈ જવો હશે અથવા તો દેશમાં ઝડપી આર્થિક વિકાસ કરવો હશે તો એવા સમયે ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. અને એટલા માટે ભારતમાં ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. એના પહેલા સામાન્ય અર્થમાં જોઈએ કે ઉદ્યોગ કેને કહેશે. 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થા અર્થશાસ્ત્રમાં જોઈ ગયા કે ઉદ્યોગ એટલે શું. જે આપણે આજે રોજબરોજ ઘણી બધી ઔદ્યોગિક વસ્તુઓનો વપરાશ કરીએ છીએ, તો ઉદ્યોગ કેને કહેશું. તો સામાન્ય રીતે ઉદ્યોગ એટલે કાચા માલમાંથી રૂપાંતરિત કરીને વધુ વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાશે? ઉદ્યોગ. સામાન્ય ફરીથી લઈએ તો ઉદ્યોગ એટલે કાચા માલમાંથી રૂપાંતરિત કરીને વધુ વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. સામાન્ય ઉદાહરણ લે કે લાકડાનો એક ટુકડો છે, એમાંથી સરસ ફર્નિચર, લાકડાનો ટુકડો એ કાચો માલ છે, એમાંથી રૂપાંતરિત કરીને સરસ ફર્નિચર બનાવવામાં આવે તો એ વધુ વપરાશ યોગ્ય છે. સામાન્ય રીતે ટેબલ ખુરચી બનાવવામાં આવે, લાકડાના ટુકડા ઉપર બેસવા એના કરતાં ટેબલ ખુરચી ઉપર બેસવાનું સરળ રહેશે. તો એમ કહેશું કે કાચા માલમાંથી રૂપાંતરિત કરીને એના ઉપર પ્રક્રિયા કરીને વધુ વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. કાચા લોખંડમાંથી વિવિધ યંત્ર બનાવીને વધુ વપરાશ યોગ્ય બનાવી શકાય છે, જેને આપણે કહીએ છીએ કે લોખંડ ઉદ્યોગ, ફર્નિચર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કે જેને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. કયા કયા પ્રકારના ઉદ્યોગો હોય છે એવું આગળના લેક્ચરમાં જોશું. તો સામાન્ય અર્થમાં ખ્યાલ આવ્યો કે ઉદ્યોગ એટલે કાચા માલમાંથી રૂપાંતરિત કરીને વધુ વપરાશ યોગ્ય
વસ્તુઓનું નિર્માણ કરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. સામાન્ય આપણે કહીએ કે ચોક ઉદ્યોગ, તો ચૂનાના પથ્થરને મિશ્રણ કરીને એક ચોક્કસ આકાર અને ચોક્કસ ગુણધર્મો પ્રમાણે પ્રક્રિયા કરીને જે વસ્તુ બનાવવામાં આવે છે એને આપણે ઉદ્યોગ તરીકે કહીએ છીએ. ચૂનાનો અવડો મોટો પથ્થર લઈ આવીને આમ લખવા જઈએ તો સરળતા રહેશે નહીં, પણ એને એક પ્રક્રિયા કરીને સરસ, જેથી તમે સરળતાથી લખી શકો. તો આવું જે પ્રક્રિયા કરવામાં આવે છે કે જેને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછીનો બીજો મુદ્દો છે ઉદ્યોગોનું મહત્વ. આગળ પ્રસ્તાવનામાં પણ જોઈ ગયા, કોઈ પણ દેશને ઝડપી આર્થિક વિકાસ કરવો હશે તો મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. આ ઉપરાંત અર્થતંત્રના મહત્વના 3 ક્ષેત્ર, કૃષિ, ઉદ્યોગ અને સેવા, કે જેમાં આગળના 2 ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ઉપરાંત રોજગારીની દ્રષ્ટિએ, આવકની દ્રષ્ટિએ જો વિકાસ કરવો હશે તો ઉદ્યોગોનું ખૂબ મોટા પ્રમાણમાં મહત્વ જોવા મળે છે. આમ જોઈએ તો કૃષિનો વિકાસ, રોજગારીની તકો વધારવી અને લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જવું હશે તો પણ ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે, અને એટલા માટે ભારતમાં ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. દેશના આગળ જોઈ ગયા ઘણી બધી આર્થિક સમસ્યાઓ, જેમાં આપણે ગરીબી, બેરોજગારી, આવકની જે અસમાનતા છે એને નિવારવા માટે પણ ભારતમાં ઉદ્યોગો મહત્વના છે. આ ઉપરાંત લોકોને વપરાશી વસ્તુઓનું સરળતાથી ઉપલબ્ધતા લાવવા માટેનું એક અસરકારક માધ્યમ હોય તો પણ ઉદ્યોગ ગણવામાં આવે છે. અને એટલા માટે 1951થી ભારતમાં ઉદ્યોગો, કારણ કે 1951 પછી આગળ જોઈ ગયા સ્વતંત્રતા પછીનું ભારતનું અર્થતંત્ર અલ્પ વિકસિત હતું, એને વિકસિત તરફ લઈ જવા માટે પણ ઉદ્યોગોનો વિકાસ થાય એવા પ્રકારના પ્રયત્નો ભારત સરકારે કર્યા. એટલા માટે ભારતમાં બીજી પંચવર્ષીય યોજના પછી મોટા અને પાયાના ઉદ્યોગો મોટા પ્રમાણમાં વિકાસ થાય અને એના થકી ભારતનો ઝડપી વિકાસ થાય એવા પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે. કે આ બધી દ્રષ્ટિએ કહીએ તો ભારતના અર્થતંત્રમાં આજે ઉદ્યોગો એ ખૂબ મહત્વના ગણવામાં આવે છે. શા માટે ઉદ્યોગોનું મહત્વ છે એના કેટલાક મુદ્દાઓ આપણે કોષ્ટક દ્વારા સમજીશું. તેમાં પહેલો જ ઉદ્યોગોનું મહત્વ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. આજે આઝાદી પછી ધીમે ધીમે કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘટ્યું છે. એની સામે શું થયું છે તો કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યો છે. આજે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો મોટા પ્રમાણમાં ફાળો વધી રહ્યો છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે 100 રૂપિયાની ભારતની રાષ્ટ્રીય આવક, એટલે કે 100 રૂપિયાની આવક થાય તો એમાં ઉદ્યોગોની આવક કેટલા રૂપિયા થાય છે એના આધારે જાણી શકાય કે દેશમાં રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો કેટલો છે. આંકડાકીય માહિતી રીતે જોઈએ તો 1951માં ભારતની રાષ્ટ્રીય આવક ઔદ્યોગિક ક્ષેત્રે 16.6%, એટલે કે 100 રૂપિયાની આવક હોય એમાંથી 16 રૂપિયા ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતા. એ પ્રમાણ વધીને 13-14માં આજે 27% જેટલું જોવા મળે છે. એટલે કે 100 રૂપિયાની આવકે 16%થી વધીને આજે 27% જેટલું થયું છે. એટલે કે કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં 27% હિસ્સો 100 રૂપિયાની ભારતની આવક થઈ એમાંથી 27 રૂપિયા આવક એ ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત. આઝાદી પછી દેશની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વ વધ્યું છે અને એટલા માટે ભારતમાં ઉદ્યોગો મહત્વના છે. ત્યાર પછી બીજો મુદ્દો આવે છે રોજગારી. આગળ જોઈ ગયા ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં છે. રોજગારીની તકો અલ્પ પ્રમાણમાં છે અને એટલા માટે ભારતમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. જો રોજગારીની તકો વધારવી હશે તો પણ ઉદ્યોગો ખૂબ મહત્વના છે. એમાં પણ નાના અને પાયાના ઉદ્યોગો જો વિકસાવવામાં
આવે તો ભારતમાં રોજગારીની તકોમાં મોટા પ્રમાણમાં વધારો કરી શકાય. આઝાદી પછી ઉદ્યોગોનું મહત્વ વધ્યું, એના કારણે રાષ્ટ્રીય આવકમાં જેમ વધારો થયો એમ રોજગારીની તકોમાં પણ ભારતમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. 1951માં ભારતમાં રોજગારીની તકો ઉદ્યોગો દ્વારા ફક્ત 10% લોકોને ઉદ્યોગો રોજગારી આપતા, એટલે કે 100 વ્યક્તિએ 10% એટલે 100 વ્યક્તિએ 10 વ્યક્તિને રોજગારી આપવાનું કાર્ય એ ઉદ્યોગો દ્વારા થતું. આ પ્રમાણ વધીને આજે 2011-12ની આંકડાકીય માહિતી પ્રમાણે 24 થી 25% જેટલું થયું છે. 24.3 એટલે કે 25%. 100 વ્યક્તિએ આજે 25 વ્યક્તિને રોજગારી એટલું ઔદ્યોગિક ક્ષેત્ર પૂરું પાડે છે. એટલે કે રોજગારીની તકોમાં પણ ઉદ્યોગો દ્વારા આજે વધારો થયો છે. એટલા માટે ભારતમાં ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. ચાલો, ત્યાર પછીનો મુદ્દો છે નિકાસી આવકો. આજે નિકાસી આવકો મેળવવા માટે પણ, એટલે કે નિકાસી કમાણી કરવા માટે પણ ભારતમાં ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. આજે ભારતમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વસ્તુઓનું ઉત્પાદન કરીને વિશ્વના દેશોમાં શું કરવામાં આવે છે? નિકાસ કરીને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવામાં આવે છે. અને એ વિદેશી હુંડિયામણ મેળવવા માટેનું કામ એ પણ મોટા પ્રમાણમાં આજે ઉદ્યોગો દ્વારા થઈ રહ્યું છે. એટલે કે નિકાસી આવકોના પ્રમાણમાં વધારો કરવો હશે, ભારતનું વિદેશી હુંડિયામણ વધારવું હશે, જો દેશની નિકાસો વધારવી હશે, એટલે કે નિકાસી આવક વધારવા માટે પણ ઉદ્યોગો ખૂબ મહત્વના છે. આજે ભારતની કુલ નિકાસોમાંથી 2/3 ભાગની નિકાસો એટલું ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા નિર્માણ કરવામાં આવે છે. એટલે કે 2/3 ભાગ જેટલી નિકાસો એ ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થાય છે. આમ ઔદ્યોગિક વસ્તુઓની મોટા પ્રમાણમાં નિકાસ કરીને વધુ આવક મેળવવાનું કામ દેશના અર્થતંત્રમાં આજે ઉદ્યોગો કરી રહ્યા છે. અને એટલા માટે ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. ત્યાર પછી આવે છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. કે જો અર્થતંત્રનો ઝડપી વિકાસ થાય એની સાથે અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવો હશે તો એટલા માટે પણ ઉદ્યોગો મહત્વના છે. સામાન્ય રીતે કૃષિ વિકાસ થતાં લોકોની આવક વધી. એ આવક મોટા ભાગે લોકો મોજશોખ વપરાશી વસ્તુઓ પાછળ વાપરે છે. તો આવી વપરાશી વસ્તુઓનું નિર્માણ એ કોણ કરે છે? ઉદ્યોગો. અને એટલા માટે સમતોલ વિકાસ કરવા મોજશોખની આનંદ પ્રમોદની વસ્તુઓ, આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા વિવિધ વસ્તુઓ પૂરી પાડીને સરકાર જાહેર સાહસો સ્થાપીને અલ્પ વિકસિત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપીને સમતોલ રીતે જુદા જુદા કૃષિની સાથે ઉદ્યોગો અને ઉદ્યોગોની સાથે સેવા ક્ષેત્રનો વિકાસ થાય અને દેશના લોકોની સમતોલ રીતે આવક વધે એ પ્રકારના કાર્ય એ ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. અને એટલા માટે ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. કે અર્થતંત્રની સમતુલા લાવવા માટે, લોકોની વપરાશી માંગને પૂર્ણ કરવા માટેનું જે ઉત્પાદન છે મોટા ભાગે ઉદ્યોગો કરે છે. ચાલો, ત્યાર પછી આવે છે ખેતીનું આધુનિકરણ. તો આજે જોઈ ગયા આગળના પ્રકરણમાં જોઈ ગયા ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ, કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ વિકાસ થયો. જો ખરેખર ખેતીનું આધુનિકરણ કરવું હશે તો પણ ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. કારણ કે આધુનિક ખેતી માટે જમીન અને એની ઉત્પાદકતા વધારવી પડશે. અને જમીન અને સાધનોની ઉત્પાદકતા વધારવા માટે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ થશે અને એ ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે નવીન ટેકનોલોજીને ઉત્પાદન અને નિર્માણ ઉદ્યોગો દ્વારા થાય છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે વપરાતા કૃષિ ક્ષેત્રે જો આધુનિકરણ લાવવું હશે
તો એવા સમયે કૃષિ ક્ષેત્રે વપરાતા કેટલાક સાધનો જેમ કે ટ્રેક્ટર છે, થ્રેસર છે, સબમર્સિબલ પંપ છે, જંતુનાશક દવા છંટકાવવા માટેના સાધનો છે, કાપણી લણણીના વિવિધ યંત્રનું નિર્માણ થશે તો જ કૃષિ ક્ષેત્રે આધુનિકરણ લાવશે. અને આવું આધુનિકરણ જ આવશે કે જ્યારે આવા સાધનો ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થશે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નવી ટેકનોલોજી એ બધાનું નિર્માણ એ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા થાય છે. એટલા માટે ઉદ્યોગોમાં મહત્વ કૃષિ ક્ષેત્રના આધુનિકરણ માટે પણ છે ને એટલા માટે ભારતના અર્થતંત્રમાં ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે પણ આ ક્ષેત્ર મહત્વનું જોવા મળે છે. ને ત્યાર પછીનો મુદ્દો છે અર્થતંત્રનું મજબૂત માળખું. આગળ જોઈ ગયા હતા કોઈ પણ દેશના ઝડપી આર્થિક વિકાસ માટેનું એક મહત્વનું પરિબળ છે આંતરમાળખું, જેને આપણે કહીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આવું આંતરમાળખું એટલે વિવિધ પ્રકારના કેટલાક સગવડો, એ જે સગવડો ઊભી કરવી હશે તો ઉદ્યોગો જરૂરી છે. જેમ કે કેટલાક ઉદ્યોગો, લોખંડ ઉદ્યોગ, પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગો જો દેશમાં સ્થપાશે તો જ અર્થતંત્રનું મજબૂત માળખું તૈયાર થશે. આ ઉપરાંત કેટલીક આંતરમાળખાકીય સગવડો દેશના વિકાસ માટે ઉપયોગી એવી કેટલીક ચીજ વસ્તુઓ, સેવાઓ એનું સમૂહ આંતરમાળખું કહીએ છીએ. જેમ કે રોડ, રસ્તા, રેલવે, સિંચાઈ, આ ઉપરાંત બાંધકામ ક્ષેત્ર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંકો વગેરેનું અર્થતંત્રનું આવું મજબૂત માળખું એ ઉદ્યોગોના વિકાસ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત સંરક્ષણને લગતું લાંબા ગાળાનું દેશના રક્ષણ માટેનું મજબૂત માળખું, સંરક્ષણના સાધનો પણ ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવે છે. અને આ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશ પરનું અવલંબન, જો દેશમાં આવું મજબૂત માળખું હશે તો બધી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં જ થશે અને પરિણામે બીજા દેશ ઉપરનું જે અવલંબન એટલે કે આધાર રાખવો પડે છે એ પણ રાખવો પડશે નહીં. દેશનું પ્રબળ આંતરમાળખું બનાવવાનું કામ ઉદ્યોગો કરે છે ને એટલા માટે અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ જોવા મળે છે. છેલ્લો મુદ્દો જોઈએ, ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ એટલા માટે એ સામાજિક માળખામાં ફેરફાર લાવે. જેમ અર્થતંત્રના આર્થિક માળખાને મજબૂત કરે છે તેમ ઉદ્યોગો એ સામાજિક માળખાને પણ મજબૂત કરે છે. કારણ કે જેમ દેશમાં ઔદ્યોગિકરણ થશે તેમ ઔદ્યોગિકરણની સાથે નવીન ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થશે. કે ઉદ્યોગો વિકસશે એમ શું થશે કે દેશમાં નવીન ઔદ્યોગિક સંસ્કૃતિ કે જેની અંદર શિસ્ત, કઠોર પરિશ્રમ, કઠોરતા, હરીફાઈ, ટીમવર્ક, આ ઉપરાંત સ્વનિર્ભર, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન પ્રવૃત્તિઓ વગેરે સંસ્થાગત આવા લક્ષણોનો વિકાસ થશે. અને આવો વિકાસ થતાં સામાજિક માળખામાં પણ પરિવર્તન આવશે. અને આવું પરિવર્તન આવશે તેના કારણે સમાજમાં રહેલા અંધશ્રદ્ધા, પ્રારંભવાદ, સંકુચિત માનસતા, જડ વલણ વગેરેમાં પણ ઘટાડો થશે. અને ઓલ ઓવર અર્થતંત્રમાં નવજાગૃતતા અને સહકાર અને શિસ્તનું પાલન થશે કે જે સામાજિક માળખામાં પણ ઔદ્યોગિક વિકાસ દ્વારા પરિવર્તન લાવી શકાશે. એટલા માટે ભારતમાં ઉદ્યોગોનું આ જુદા જુદા મુદ્દાઓના કારણે મહત્વ જોવા મળે છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્ર બોર્ડની અંદર પણ આવો પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં ઉદ્યોગો શા માટે મહત્વ. આમાંય અર્થતંત્રમાં આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ
તો કોઈક પૂછે કે ભારતમાં કયા ક્ષેત્રનું કેટલું મહત્વ છે, અથવા તો એમ પૂછે કે અર્થતંત્રમાં ઉદ્યોગો શું કામે જરૂરી છે. વર્તમાન સમયની સરકારની એક પોલિસી ઉદ્યોગલક્ષી છે કે આજે ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવું ઉદ્યોગોનું અર્થતંત્રમાં શું જરૂર છે અથવા તો કેવું મહત્વ છે, તો આ મુદ્દાઓના આધારે આપણે કહી શકીએ કે ભારતના અર્થતંત્રનો ઝડપી અને સુદ્રઢ વિકાસ કરવો હશે તો દેશના અર્થતંત્રમાં ઉદ્યોગો મહત્વના છે. અહીં સુધી આપણે આ લેક્ચર રાખશું. બાકીના મુદ્દાઓ નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં જોશું. અસ્તુ. જય સરદાર, જય હિન્દ.